રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીની સુવિધા, એનઓસી અને સર્ટિફિકેટની તપાસ શરૂ કરાઈ હતી। જ્યાં પણ અભાવ જણાય ત્યાં સીલ કરવામાં આવતું હતું, ત્યારે સુરતમાં 16 જેટલી ટેક્સટાઇલ માર્કેટોને સીલ કરવામાં આવી છે, જેનાથી 4000થી વધુ દુકાનો બંધ છે, જેથી વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આજે વેપારીઓએ સુરતના રિંગ રોડ વિસ્તારમાં રસ્તા રોકો આંદોલન દ્વારા વિરોધ કર્યો હતો અને તાત્કાલિક દુકાનો ખોલવાની માંગ કરી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા એનઓસી અને સર્ટિફિકેટના અભાવને કારણે ટેક્સટાઇલ માર્કેટોને સીલ કરવાની શરૂઆત કરાઈ છે। છેલ્લા 3-4 દિવસોની અંદર રિંગ રોડ વિસ્તારની મોટાભાગની ટેક્સટાઇલ માર્કેટોની દુકાનો અને આખી માર્કેટો સીલ કરી દેવામાં આવી હતી, જેના કારણે વેપારીઓનો વેપાર અટવાઈ ગયો છે। આવકના સ્ત્રોત જ બંધ થઈ જતા વેપારીઓ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો। આજે સવારે એકાએક જ વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને માર્કેટનું સીલ ખોલવા માટેની માંગ કરી હતી, જેના કારણે રિંગ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું સૌથી મોટું સંગઠન ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડ એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો કોર્પોરેશનની ઓફિસમાં દોડી ગયા હતા। હજારોની સંખ્યામાં વેપારીઓ દ્વારા બીયુસી પરમિશનના અભાવને કારણે સીલ મારી દેવાની કામગીરીનો વિરોધ કર્યો હતો। વેપારીઓનું કહેવું છે કે જે તે સમયે જ્યારે માર્કેટની દુકાનો ખરીદવામાં આવી હતી ત્યારે બિલ્ડર દ્વારા બીયુ સર્ટિફિકેટ લેવામાં આવ્યું છે કે કેમ તેની અમે તપાસ કરી નથી। વર્ષો બાદ હવે બિલ્ડરની ભૂલના કારણે અમારા ધંધા પર ખૂબ મોટી અસર થઈ રહી છે। દર મહિને જીએસટી સહિતના ટેક્સ ચૂકવવાના હોય છે, ત્યારે હવે માર્કેટની દુકાનો સીલ થઈ છે, જેથી અમારી આવક બંધ થઈ છે, તો સામે કામદારોને પણ આવકનો સ્ત્રોત બંધ થયો છે। આ સીલ ક્યારે ખોલવામાં આવશે તે અંગે પણ અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે આજે વિરોધ થઈ રહ્યો છે। मेरी बात सुनो, 10 दिन हो गया, 10 दिन से मार्केट बंद है। छोटे छोटे व्यापारी है सब मार्केट में रोजगार दिल्ली के मजदूरों के सामने पका और जीएसटी के कम से कम ऐसा कौन सा काम है रात को 12 बजे, मेरी बात सुनो, कम से कम बोल के तो करना चाहिए, रात को 12 बजे को चीज किया जाता है, ये कौन सा तरीका है? मेरी बात को फिर भी मार्केट खुला करके कोई कार्रवाई होगी? छोटे व्यापारियों को इसकी आदत क्यों मिल रही है? हमारी इसकी मांग है प्रशासन से जल्दी से जल्दी हाथ खुलो, हम सहन नहीं कर पा रहे। तुषार जे नाम છે સોમેશ્વર માર્કેટથી બોલું છું। હેવાની ડિઝાઇનરમાં કંપનીનું નામ છે। અમારી માર્કેટમાં ટોટલ 14 માર્કેટ બંધ છે। 14 માર્કેટમાં 10,000થી વધારે કારીગર એમાં કામ કરે છે, વર્કર છે, ને એમાં પણ નાના ઘરગથ્થુ કામ કરતા વરછા પતાડા વિસ્તારમાં લાખો પબ્લિક રોજગારી મેળવે છે। ત્યાંથી પોટલાવાળા થઈ ગયા, કામવાળી થઈ ગઈ, બધાની રોજી છીનવી લીધી છે। આ 10 દિવસથી માર્કેટ બંધ છે, પ્રશાસન કોઈ જવાબ આપતું નથી। કમિશનર કહે કે મ્યુનિસિપલમાં જાઓ, મ્યુનિસિપલ કે કમિશનરમાં જાઓ, हाँ सीआर पाटिल के મને નથી ખબર, હર્ષ સરવઈ કે મને ઉપર તો મને નહીં ખબર, કોઈને કઈ ખબર નથી। વોટ જોવા ત્યારે બધા આવી જાય છે, વોટ લેવા બધા આવે એને બધું ખબર હોય, પણ આજે માર્કેટ 10 દિવસથી બંધ છે, કોઈ સાંભળવા તૈયાર નથી। હાઈકોર્ટનો મામલો છે, ઓકે છે, તો એનું રિઝલ્ટ આપો, સોલ્યુશન આપો, કોઈ કઈ નથી કહેવા તૈયાર। તો તમે જલ્દી જલ્દી અમારી માંગ છે 8મી તારીખમાં માર્કેટ ખોલવી જોઈએ। રસ્તો અત્યારે ખોલી દીધેલો છે, પ્રજાને જે હાલાકી પડી રહી છે અનુસંધાને પોલીસ કાર્યવાહી કરી રહેલી છે। એમને જે કંઈ રજૂઆત હોય ઓથોરિટી સમક્ષ લોકશાહી ઢબે લોકો કરી શકે છે, પરંતુ જો આ રીતે રસ્તો લોકશે તો પોલીસ પણ એની કાર્યવાહી કરશે। વેપારી શું, અમારું કામ છે, અમારે રસ્તો ઓપન કરવાનો છે। હવે એમને જે કંઈ ઓથોરિટી સાથે જે કંઈ પ્રશ્નો હોય એમનો આગેવાન, એમનો જે એસોસિએશન છે એ લોકશાહી ઢબે પોતાનો વિરોધ રજૂ કરી શકે છે, પરંતુ જે રીતે પ્રજાને બાનમાં લે છે તો એની સામે પોલીસ ચોક્કસપણે કાર્યવાહી કરશે। બીજી તરફ વેપારીઓનો રોષ જોતા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટા દ્વારા કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાં વેપારીઓને રજૂઆત મૌખિક રીતે કરી વચ્ચેનો રસ્તો કાઢવામાં મદદ કરો તેવી વિનંતી કરી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।